વડોદરાના પૂર્વ વિસ્તારમાં અસ્વચ્છતા અને ભેળસેળયુક્ત પાણીપુરી બનાવતા વિક્રેતાઓ સામે જનરોષ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રહ્માનગર ખાતે પાણીપુરી વિક્રેતાઓ દ્વારા ભેળસેળવાળા તેલ અને હલકી ગુણવત્તાના બટાકા ચાણાનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી તળાતી પાણીપુરીના કાળા ડિબાક ધુમાડા ઘરોમાં પ્રસરતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। તંત્રનું મૌન જોતા રહીશોએ આરોગ્ય શાખા અને કોર્પોરેશન દ્વારા આવા અસામાજિક વિક્રેતાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ વિસ્તાર છે બ્રહ્માનગર, ખોડિયાલનગરની અંદર આવ્યું છે। વ્હાઇટપુરાની સામે સીતારામનગર। અહીંયા ગેરકાયદેસર પાણીપુરીવાળા જેવું તેવું તેલ વાપરે છે અને જેવી તેવી રીતે અહીંયા બટાકા ખરાબ વાપરે છે અને એ તેલ ઉડે છે, અમારા ઘરોની અંદર આવે છે। એમના ધુમાડાના લીધે અમારી બહુ તકલીફો થાય છે। અમે એમને કહેવા જઈએ તો સમજતા નહીં, એટલે આ બધા લોકો કઈ ગયા છે। અહીંયા તો કોઈ ઝાંકવા આવતું નહીં। અહીંયા કેવી રીતે રહેવાનું છે અમે જ જાણીએ છીએ। કોઈ કશું આવતું નહીં। અમે કમ્પ્લેન બી કરીને આવ્યા પણ હજુ એ લોકો બી કોઈ જોવા નહીં આવ્યા। હરની વિસ્તારમાં, હરની પોલીસ ચોકીમાં કોઈ હજુ ચેક કરવા આવ્યું નથી। આવા લોકોના કમસે કમ 50 મકાનો છે।